સરકાર દ્વારા માળી હાટીનામાં જાહેર જનતા માટે પુસ્તકાલય ગ્રંથાલય ખુલ્લું મૂકતા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તમામ પ્રકારના 2500 જેટલા પુસ્તકનો લોકોને લાભ મળશે. માળી હાટીનામાં 8 વર્ષથી માંડીને 80 વર્ષની સુધીના તમામ લોકો ભાઈઓ બહેનો તમામ પુસ્તકોનો લાભ લઈ શકે એવા શુભ હેતુથી માળી હાટીનામાં આજે રમતગમત અને યુવક સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરની કચેરી દ્વારા પુસ્તકાલય ગ્રંથાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના વરદ હસ્તે આ પુસ્તકાલય ગ્રંથાલય લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત તેમજ યુવાનોને ઉપયોગી થાય એવા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના યુપીએસસી, જીપીએસસી સહિતના અનેક જાતના અવનવા પુસ્તકો આ લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા છે. 8 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના તમામ ભાઈઓ બહેનો, વૃદ્ધો, યુવાનો, બાળકો આ ગ્રંથાલયનો લાભ લઈ શકશે અને તમામ લોકોને આ પુસ્તકો ખૂબ જ ઉપયોગી થાય તેવા 2500 જેટલા ખૂબ જ ઉપયોગી પુસ્તકો આ વાંચનાલયમાં રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ સિંધવ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનભાઈ જોટવા, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઝણકાત, માળી હાટીનાના સરપંચ સંજયભાઈ ભૂત, બહાદુરસિંહ કાગડા, રાજુભાઈ ભાલોડિયા, પ્રવીણભાઈ પાઠક, ધરમપુરના સરપંચ દેવાયતભાઈ વાડેર તેમજ મદદનીશ ગ્રંથાલયના નિયામક આર.ડી. પરમાર, નાયબ નિયામક ડૉક્ટર પંકજ ગોસ્વામી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રંથાલય માળી હાટીનામાં શરૂ થવાથી ગ્રામજનોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. પણ એક વખત આપણે બધા એને પણ ધન્યવાદ આપીએ કે ક્યાંક ને ક્યાંક એમના પ્રયત્નો પણ જોવા માટે હોય. વાંચન માટે આજની એક જનરેશન કદાચ માત્ર પુસ્તકો વાંચવાનું સાધન નથી, પણ અહીંના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરવાનો મોટો ઉત્તમ કેન્દ્ર છે. સવારે અમે જે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરેલું, કર્મચારીઓ, આજનો દિવસ આવનારા 10 વર્ષ પછી આજના ડિજિટલ યુગમાં જ્યારે લોકો સ્કીન તરફ વળી રહ્યા છે ત્યારે આ મંગળમય અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મુખ્ય હું ઉપસ્થિત મહેમાનોમાં આપણા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ તથા તમામ સાથી મિત્રો અને વાણી ગોરી ચારણ કન્યા, ડુંગર ગોમતી ચારણ કન્યા, જોડ જોડતી ચારણ કન્યા, 14 વર્ષની ચારણની દીકરી જ્યારે રોકે છે ને ત્યાં જગતજન મેઘાણી ઉપસ્થિત રહ્યા તે ખૂબ ખૂબ આભાર છે. અમારી લાગણી વર્ણવી છે કે મને નાનો મોમેન્ટ તમારી માટે ભાવનગરથી લઈને આવ્યા છે આપવા માંગુ છું. જેવા પેશન્ટ જોવા નહોતા મળતા એ ટાઈપના ડિફરન્ટ કોમ્પ્લિકેટેડ પેશન્ટ સાયકાટ્રિસ્ટ પાસે આવે છે, સાયકોલોજીસ્ટ પાસે આવે છે. ત્યારે કહે છે સાહેબ કે પડકર બે ગાડી ઉઠો ફરતી હે તો જાણ ઉઠો ગાંધીનગર લાઇબ્રેરીના હેડ વિનય સાથે વાત કરું ત્યારે એને કીધું કે એટલી વસ્તુ હોય છે ને એ મકાન તમે ભાડે આપી દો, સરકારને તો અમે પુસ્તકો આપીએ. પછી લાઇબ્રેરીની ફીની વાત કરીએ. અત્યારે પ્રાઇવેટ લાઇબ્રેરીમાં સાહેબ તમને કીધું અત્યારે માંગણમાં કે
500 થી લઈને 1500 રૂપિયા સુધી ફી હોય છે, 1200 1500. આની ફી છે 50 રૂપિયા 5 વર્ષ માટેની. 50 રૂપિયા 5 વર્ષ માટેની ફી લાઇબ્રેરી સાહેબ આજે ઉદ્ઘાટન કર્યું છે. કોઈ પણ પુસ્તક તમે 15 દિવસ માટે લઈ જઈ શકો છો, ઘરે વાંચી શકો છો. આવા મહાન વિદ્વાનો પણ છે. તો આપણે સારા એવા ધારાસભ્ય માટે માત્ર પુસ્તકો વાંચવાનું સાધન નથી, પણ અહીંના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરવાનો મોટો ઉત્તમ કેન્દ્ર છે. સવારે જ અમે જે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરેલું પ્રવૃત્તિ વિભાગના ગ્રંથાલય ખાતા હસ્તક મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી અંતર્ગત સરકારી તાલુકા ગ્રંથાલય માંગરોળ અને માળિયાહાટીનાનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યશ્રીની પ્રેરણા અને લોકોના ઉત્સાહથી આ સુંદર વાંચન પ્રવૃત્તિ લોકોમાં વિકસે અને વધુમાં વધુ આ ગ્રામજનો સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા લોકો પોતાની જ્ઞાન પીપાસા અહીંયા તૃપ્ત કરશે અને સૌને માંગરોળ અને માળિયાહાટીનાની જનતાને આ ગ્રંથાલયનો બહોળા પ્રમાણમાં વાંચનાર્થ ઉપયોગ કરે તે માટે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા મારા મત વિસ્તારના માંગરોળ અને માળિયા મુકામે એક નવી લાઇબ્રેરી બનાવવામાં આવેલી છે. આ લાઇબ્રેરી જાહેર જનતા માટે છે અને આ લાઇબ્રેરીની અંદર આશરે લગભગ 2500 પુસ્તકો તમામ પ્રકારના વિદ્યાર્થી માટે, વયોવૃદ્ધ લોકો માટે, નિવૃત્ત લોકો માટે તમામને ઉપયોગી થાય અને ધાર્મિક પુસ્તકો પણ છે, એટલે લોકોને ઉપયોગી થાય એના માટે ગુજરાત સરકારે લાઇબ્રેરીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને તમામ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા અને આ વિસ્તારમાં ખૂબ મોટો લાભ થશે અને આ લાઇબ્રેરી બનાવવા માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના લોકોને આ લાભ લે એવી વિનંતી પણ કરું છું.